જય લક્ષ્મીનારાયણ મિત્રો, ફરીથી આપણે ભેગા થયા. આપણી સાથે જોડાયેલા છે આપણી સમાજના સહમંત્રી સાહેબ એવા હરેશભાઈ ગોપાલભાઈ પોકાર. આજ આપણે હરેશભાઈની વાણી પણ સાંભળશું, સાથે વિચારો પણ સાંભળશું. હરેશભાઈ પ્લીઝ. આજના કાર્યક્રમના અનુલક્ષી પ્લસ તૈયારી ને યુવક મંડળનું જે આયોજન છે એના બારેમાં તમે વિકાસ. સમાજ કોને કહેવાય કે ખાલી આપણા જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ પૂરતી ન હોય, અને આવા પણ ખેલકૂદના કાર્યક્રમો બધાએ થવા ખપે. એનામાં વડીલો, આપણી માતાઓ, છોકરાઓ, આ બધાએ જ્યારે આવા પ્રસંગમાં ભેગા થાય ત્યારે બધાની નજદીકીઓ આવે. અને સમાજ એટલે સમાનતા ઈ સમાજ, સમજ્યા ને? તો સમાનતા ઈ સમાજમાં, અને માણસને એકબીજામાં જ્યારે ઓળખે ને એકબીજામાં જ્યારે ટચમાં આવે ત્યારે માણસનું એક જોડાણ વ્યવસ્થિત થાય. તો આવા કાર્યક્રમો સમાજમાં થવા જ કરે. યુવક મંડળ દ્વારા આપણે ઈ જ પ્રયત્ન છે કે સમાજના યુવકો અને વડીલોની મેચ પણ ચાલુ રહી છે. વડીલોને પણ આપણે ભેગા લઈ બધાને આજનો આ આનંદભર દિવસ આપણે કરવાનું જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આપણે આયોજન કર્યું છે, આપણે ઈ જ અપેક્ષા કરી રહ્યા. વડીલોને પણ મજા આવે, યુવાને પણ મજા આવે. સાથે મહિલા મંડળ આખો દિવસ જે આજ અહીંયા આવીને આપણું પ્રોત્સાહન વધારે છે, આપણે એને પણ તે બદલ આપણે ખૂબ આભાર માની. આગળ આપણું યુવક મંડળને સમજો ને, આ તો આપણે બધા પુરુષની રમત જ છે ને, પુરુષો જ રમી છે, છોકરાઓને જ રમી છે. તો આગળ મહિલાઓ મેઇન ભાગમાં હોય અને આપે મહિલાઓ બેસી છે ત્યાં કને આપણે એમનું પ્રોત્સાહન વધારી હોય એવા આયોજન પણ, એવી પણ આયોજન આપણે નજીકમાં ભવિષ્યમાં ઈ પણ આપણે કરવાનું છે. સમજે ને? તો આપણે પાછળ અત્યારે જે એમાં એમ થાય કે અમારા માટે કાંઈ નથી થતું, એમને પણ એમ થાય કે આવી રીતે બધા કાર્યક્રમ અમારા માટે એના માટે પણ આપણે થાય. ઈ પણ સાચી વાત છે. આપણા આવો સમજી લો માહોલી મંડળથી જો આપને આદેશ સાથે આપને પ્રોત્સાહન મળશે તો આપણે જરૂર મહિલા મંડળનું પણ આવો જ એક આયોજન આપણે વિચારીને ટૂંકમાં પણ એવું એક ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા એવી એક ગેમ આપણે પાઠવીને આપણે યુવતી મંડળને પણ પ્રોત્સાહન આપશું. સાથે જોડાઈને આપણે પણ એક એવો કાર્યક્રમ લઈ આવશું. સાહેબની પરવાનગી છે. કોઈ દિવસે આપણું મંડળે આપણે કદી પણ ના નથી કીધી. આપણે એક કંઈ ત્યારે આપણે સપોર્ટ જડ્યો છે બેનો, એ ટાઈપનું છે. હરેશભાઈ પ્લસ ગીતા પરિવાર ચાય અને જ્યુસના પણ આજના દાતા છે. તે બદલ આપણે એના માટે પણ એકવાર ભાઈનું સન્માન કરીને તાલિયા પાઠવશું. સાથે તો તમે સાંભળ્યું, હરેશભાઈને આપણે સમય દીધું. હરેશભાઈ આપને ખૂબ ખૂબ ધન્યવાદ કરી. આપણે હરેશભાઈને ધન્યવાદ. જય લક્ષ્મી.